ડોક્ટર લક્ષ્મણ યાદવના વક્તવ્યના આધારે આજે આપણે જાતિ ગણતરીની જે ચર્ચા ચાલી રહી છે એની પાછળનો તર્ક અને ઇતિહાસ સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ જે વારંવાર પૂછાય છે કે શું જાતિ ગણવાથી સમાજમાં જાતિવાદ વધી જાય છે? આ એવો સવાલ છે જે દાયકાઓથી આપણી આસપાસ ઘૂમી રહ્યો છે. ચાલો આજે આ સવાલના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. એક વાત જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જશે કે ભારતમાં જાતિવાદ માટે તો અંગ્રેજો જ જવાબદાર છે. પણ શું આ વાતમાં કોઈ તથ્ય છે? ચાલો ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ. જુઓ, એક ભ્રમ એવો ફેલાયેલો છે કે અંગ્રેજોએ જાતિઓની ગણતરી શરૂ કરીને જાતિવાદને હવા આપી. પણ સત્ય એ છે કે ભારતમાં ગણતરી કરવાની પરંપરા તો ઘણી જૂની છે. તો પછી આ વાત ક્યાંથી આવી? આ એક મોટો ભ્રમ છે. ઐતિહાસિક પુરાવા જુઓ. બ્રિટિશ શાસન પહેલાં પણ સદીઓથી ભારતીય વહીવટમાં ગણતરી થતી હતી. છેક કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે. મુગલ કાળમાં પણ આઈન-એ-અકબરીમાં વસ્તીના આંકડા હતા. અને 1650માં અંગ્રેજો આવ્યા એના ઘણા સમય પહેલાં મારવાડમાં તો જાતિ ગણતરી પણ થઈ હતી. મતલબ કે ગણતરીની પ્રથા નવી નથી. તો સવાલ એ થાય કે જો ગણતરીની પ્રથા જૂની હતી તો અંગ્રેજોના સમયમાં એવું તે શું બદલાયું? જવાબ છે આંકડાઓની તાકાત. જેવી ગણતરી થઈ અને આંકડા સામે આવ્યા એ જ આંકડાઓએ લોકોને પોતાના હક માટે લડવાની એક નવી શક્તિ આપી. અને બસ આ એક સવાલે બધું જ બદલી નાખ્યું. જેવી વંચિત સમુદાયોને ખબર પડી કે સમાજમાં એમની સંખ્યા કેટલી મોટી છે, એમનો અવાજ બુલંદ થયો. એમની લડતનો નારો બન્યો, અમારી વસ્તી આટલી બધી તો પછી સત્તા અને સંસાધનોમાં અમારી હિસ્સેદારી કેમ નહીં? આ કિસ્સો જુઓ, બ્રિટિશ સેનામાં ભરતીનો. એ લોકો કહેવાતી યોદ્ધા જાતિઓને જ લેતા હતા અને ખેડૂત જાતિઓને બાકાત રાખતા હતા. પણ જેવી વસ્તી ગણતરી થઈ અને ખેડૂત જાતિઓને પોતાની સંખ્યાની તાકાતનો અંદાજ આવ્યો, એમણે સંગઠનો બનાવ્યા અને માંગ કરી કે અમને પણ સેનામાં લો. આ લડાઈ ખાલી નોકરી માટે નહોતી, એ સત્તા, સંસાધન અને સન્માન માટેની લડાઈ બની ગઈ. અને હિસ્સેદારી માટેની આ ઐતિહાસિક લડાઈ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. હિસ્સેદારીનો સવાલ આજે પણ આધુનિક ભારતમાં ઊંડી અસમાનતાઓને આપણી સામે લાવીને મૂકી દે છે. હવે આ આંકડા પર એક નજર નાખો. આજના મીડિયા જગતની આ હકીકત છે. દેશના 121 સૌથી મોટા, સૌથી પ્રભાવશાળી મીડિયા હાઉસ. અને એમાં શું દેખાય છે? એક પણ દલિત પત્રકાર નહીં, એક પણ આદિવાસી પત્રકાર નહીં, અને ઓબીસીમાંથી માંડ એક. આ આંકડા પોતે જ એક વાર્તા કહે છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે કોની નજરે આપણે દુનિયાને જોઈ રહ્યા છે. અને આ શૂન્ય, આ આંકડો દેશની આર્થિક વાસ્તવિકતાનો ચહેરો છે. ભારતમાં એક પણ અબજોપતિ દલિત, આદિવાસી કે ઓબીસી વર્ગમાંથી નથી. આ સ્પષ્ટપણે બતાવે છે કે દેશની સંપત્તિ દેશની બહુમતી વસ્તીથી કેટલી દૂર અમુક હાથોમાં કેન્દ્રિત થયેલી છે. આ આંકડાઓ આર્થિક અસમાનતાની ખાઈ કેટલી ઊંડી છે તે દર્શાવે છે. દેશના માત્ર 10% લોકો પાસે દેશની 70%થી વધુ સંપત્તિ છે, જ્યારે બાકીના 90% લોકો, એમના ભાગે 30%થી પણ ઓછી સંપત્તિ આવે છે. જાતિ ગણતરીનો એક મુખ્ય ઉદ્દેશ્ય આવી જ છુપાયેલી અસમાનતાઓને સપાટી પર લાવવાનો છે. તો પાછા ફરીએ મૂળ સવાલ પર. જાતિ ગણતરી શું સમાજને વહેંચવા માટે છે કે પછી તેને વધુ સારી રીતે સમજવા માટે? ચાલો આને એક રાજકીય મુદ્દા તરીકે નહીં પણ એક સામાજિક જરૂરિયાત તરીકે જોઈએ. એક વાત સમજવી જરૂરી છે. જાતિ કોઈ કુદરતી વ્યવસ્થા નથી. એ એક માનવસર્જિત મશીન જેવી છે જેને શ્રમનું અકુદરતી વિભાજન ટકાવી રાખવા માટે બનાવવામાં આવી છે. અને સમય જતાં આ વ્યવસ્થા સમાજ માટે એક બીમારી જેવી બની ગઈ છે. તો પછી જાતિ ગણતરી શું છે? એ ભાગલા પાડવાનું હથિયાર નથી, પણ આ જે સામાજિક બીમારી છે એને સમજવા માટેનું એક નિદાન છે, એક ડાયગ્નોસિસ છે. જેમ કોઈપણ બીમારીનો ઇલાજ કરતા પહેલા એની બરાબર તપાસ કરવી જરૂરી છે, બસ એ જ રીતે સામાજિક અસમાનતાને દૂર કરવા માટે એને બરાબર ઓળખવી જરૂરી છે. તો રસ્તો એકદમ સ્પષ્ટ છે. પહેલું પગલું છે તપાસ, એટલે કે જાતિ ગણતરી. બીજું પગલું છે એ આંકડાઓનું વિશ્લેષણ કરીને સમસ્યાને સમજવી. ત્રીજું પગલું છે એ તથ્યોના આધારે સાચી નીતિઓ બનાવવી. અને અંતિમ લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ કરવું જ્યાં દરેકને યોગ્ય હિસ્સેદારી મળે. અને અંતે સંત કબીરની આ વાત પર વિચાર કરીએ
કબીર કૂવો એક છે, પાણી ભરે અનેક, વાસણમાં જ ભેદ છે, પાણી સૌમાં એક. કેટલી ઊંડી વાત છે. આપણા સામાજિક વાસણો, આપણી જાતિઓ ભલે અલગ અલગ હોય, પણ અંદર રહેલું પાણી, આપણી માનવતા, એ તો એક જ છે. જાતિ ગણતરીનો હેતુ આ વાસણોમાં ભેદભાવ કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે કયા વાસણ સુધી કૂવાનું પાણી પહોંચી રહ્યું નથી, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કૂવાનું પાણી દરેક વાસણ સુધી, દરેક વ્યક્તિ સુધી સમાન રીતે પહોંચે.